આપનું સ્વાગત છે। ગુજરાત ફાર્મસી કાઉન્સિલના સેક્રેટરી દ્વારા મનમાની કરીને વધુ એક વિવાદ ઊભો કરાયો। ગુજરાત ફાર્મસી કાઉન્સિલ ભારે વિવાદો ઊભા કરી રહી છે, ત્યારે જ હવે હેલ્થ સેક્રેટરી દ્વારા મનમાની કરીને એક નવો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે। તેમના દ્વારા જીતેલા ઉમેદવારોને કોઈપણ પ્રકારના એક્સ્ટ્રા ઓર્ડિનરી ગેજેટ બહાર પાડ્યા વગર જ ગેરકાયદેસર રીતે કાઉન્સિલનું શું કામ સોંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આટલું જ નહીં, પરંતુ કાઉન્સિલની ચૂંટણી વખતે થયેલી ગોબાચારીના મુદ્દે કાઉન્સિલના ઉમેદવારો દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે। તેમ છતાં જીતેલા ઉમેદવારો કાઉન્સિલના રજિસ્ટ્રારને ગર્ભિત ધમકી આપીને દબાણપૂર્વક આગામી દિવસોમાં ગેરકાયદેસર રીતે મીટિંગનું આયોજન કરી રહ્યા છે, જે પણ કોર્ટના આદેશની ઉલ્લંઘન છે। આ ઉપરાંત ફૂલ ગેજેટ વગર અને એક્સ્ટ્રા ઓર્ડિનરી ગેજેટ્સ વગર તેમજ પાર્ટીના મેન્ડેટ વગર કાઉન્સિલનું શું કામ ગેરકાયદેસર રીતે ચોક્કસ તત્વોને સોંપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અંગે કોર્ટમાં મેટર પેન્ડિંગ છે। તેમ છતાં અધિકારી દ્વારા મનમાની કરવામાં આવી રહી છે। મારું નામ મનોજ કુમાર રૂપાભી પંડ્યા છે, ચેરમેન હિતરક્ષક સમિતિ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ, જે ફાર્માસિસ્ટો એમનું એસોસિએશન ચલાવું છું, એમાં હું અત્યારે ચેરમેન તરીકે કાર્યરત છું। શું મુદ્દો છે આપનો, શું રજૂઆત છે, શા માટે પ્રેસ કોન્ફરન્સ? પ્રેસ કોન્ફરન્સ એ માટે કરી, એક તો શુભેચ્છા મુલાકાત માટે આપણે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છીએ, અને બીજું એ છે કે જે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલનો જે મુદ્દો હતો, જે ઇલેક્શન હતું, જેની અંદર ગુજરાત સરકાર દ્વારા જે હેલ્થ સેક્રેટરી દ્વારા જે એક્સ્ટ્રા ઓર્ડિનરી ગેજેટ બહાર પાડવામાં આવેલું હતું, જે જીતેલા ઉમેદવાર હતા એમને કાઉન્સિલની અંદર બેસાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા, પરંતુ જે હું વ્યક્તિગત ઉમેદવાર હતો ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના ઇલેક્શનમાં, અને મેં ખુદ પોતે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે, હજુ સુધી હાઈકોર્ટમાંથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ ગુજરાત સરકારના હેલ્થ સેક્રેટરી દ્વારા આ નિર્ણય લઈ અને જીતેલા ઉમેદવારને બેસાડવાનો પ્રયાસ કર્યો છે। અમે લોકોએ અત્યારે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશનને રજૂઆત કરી અત્યારે, તો એમના તરફથી યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે, અને એ નિર્ણયને અમે લોકો બિરદાવીએ છીએ। શું નિર્ણય લેવામાં? એમને અત્યારે જે મિટિંગ કરવાનું જે આયોજન કરેલું હતું, એ મિટિંગ અત્યારે કેન્સલ રાખી છે। તેનાથી શું ફરક પડશે? એનાથી જ્યાં સુધી હાઈકોર્ટનો જો કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી મેકૂટ રહેશે, અને પછી બેસાડશે। ઇલેક્શન વખતે ઘણી બધી ગેરરીતિઓ થઈ હતી, એ જે ગેરરીતિઓ અમે લોકોએ હેલ્થ સેક્રેટરીમાં તેમજ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના રજિસ્ટ્રારશ્રીને, અને તેમજ એના પછી અમે લોકો હાઈકોર્ટની અંદર પિટિશન બી અમે દાખલ કરી છે। અચ્છા, દાખલ કરી હતી દરમિયાન શું પ્રોસેસ થઈ, અને એ પ્રોસેસ કરવાના કારણે તમારો શું વિરોધ છે? એ પ્રોસેસ કર્યા પછી હજુ સુધી હાઈકોર્ટમાંથી કોઈ નિર્ણય આવ્યો નથી, અને એની અગેન્સ્ટમાં જઈને ગુજરાત હેલ્થ સેક્રેટરી દ્વારા જે જીતેલા ઉમેદવાર છે એ લોકોની એક્સ્ટ્રા ઓર્ડિનરી બહાર પાડીને કાઉન્સિલની અંદર બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કેવી રીતે બેસાડવાના, એટલે શું કર્યું એ લોકોએ? એમને ગેઝેટ બહાર પાડેલું છે, એ ગેઝેટમાં જીતેલા ઉમેદવારનું નામ છે, અને એમની મિટિંગ કાઉન્સિલની અંદર 21 તારીખે કરવાની હતી, જે અમારા ધ્યાને આવેલી। આજે અમે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ રજિસ્ટ્રારને રૂબરૂ રજૂઆત કરવા ગયેલા ત્યાં, અને એમને અમારા જે આ જે રજૂઆત હતી એમને ધ્યાને લઈ અને યોગ્ય નિર્ણય લીધો છે, એ બદલ અમને કાઉન્સિલને અમે આવકારીએ છીએ। તમારું સ્પષ્ટપણે ખોલીને કહો કે શું વિરોધ શું છે તમારો? વિરોધ અમારો જે જીતેલા ઉમેદવાર છે એ એકદમ એ રીતે કરીને જીતેલા છે, અને તમને સપોર્ટ કોનો છે? અમને ફાર્માસિસ્ટનો સપોર્ટ છે, જે તે અમારા સમર્થકો છે એમનો સપોર્ટ છે, અને જેટલા બી ઉમેદવારો અમારી જોડે ઇલેક્શન વખતે ઉભેલા હતા એમાંથી 6 થી 7 ઉમેદવારનો અમને સપોર્ટ છે। મારું નામ મોરાટ હરેશ કુમાર હિંમતલાલ છે। હું ફાર્મસી કાઉન્સિલ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલનો રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ છું। વિકાસ પેનલ વતી સાઉથ ગુજરાત ઝોનને લીડ કરું છું। અચ્છા, આ જે આખી મેટર છે એમાં વિકાસ પેનલ ખુલીને સમર્થન કરે છે, અને તમારું શું માનવું છે? ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ 2023ના ઇલેક્શનમાં ખૂબ જ ગેરરીતિઓ સામે આવેલ છે, જેમાં જીતેલા પક્ષ અને હારેલા પક્ષ બંને પક્ષોએ રજિસ્ટ્રારને અરજી કરેલી હતી આ બાબતે। ત્યારબાદ ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જીતેલા જે ઉમેદવારો છે એમની જીત ડિક્લેર કરવામાં આવેલી હતી, અને એનો વાંધો અમે કોર્ટમાં ઉપાડેલો હતો। કોર્ટમાં અત્યારે
પ્રોસેસ ચાલુ છે. કોર્ટે કોઈ પણ જાતનો નિર્ણય કરેલો નથી. કોર્ટમાં કેસ ચાલુ છે. આ દરમિયાન ગત રોજ તારીખ 21 માર્ચ 2024ના રોજ અમારા ધ્યાને એક ઇલીગલ મીટિંગ કે જે રજિસ્ટ્રાર દ્વારા અને જીતેલા પક્ષના દબાણથી કરવામાં આવેલી હતી. આ જે મીટિંગ હતી એની અંદર જીતેલા પક્ષના ઉમેદવારોએ એક ગેઝેટ રજૂ કરેલું હતું. જે ગેઝેટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ગેજેટ કોર્ટે આપેલું નથી એવું અમને જાણમાં આવેલું છે. તો એ અંતર્ગત આ જે મીટિંગ છે એ તદ્દન ઇલીગલ છે. આ રીતે જીતેલા ઉમેદવારો રજિસ્ટર સાથે મળી અને ફાર્મસી કાઉન્સિલના કામની વહેંચણી કરી શકે નહીં. તો આ બાબતે અમારો સખત વિરોધ અમે નોંધાવ્યો છે. વિરોધ નોંધાવતા રજિસ્ટરે યોગ્ય કાર્યવાહી કરેલી છે અને જેનું અમને સેટિસ્ફેક્શન છે. શું કાર્યવાહી કરી? એમણે જે ગત રોજ તારીખ 21 માર્ચ 2023ના રોજ જે મીટિંગ થયેલી અને એમાં જે એજન્ડા અને કામોની વહેંચણી કરવામાં આવેલી હતી એ તાત્કાલિક ધોરણે કેન્સલ કરેલ છે.